સૌથી પહેલા દરેક મિત્રો શોભાયાત્રામાં માન આપીને અહીંયા તમે આવ્યા અમારી ગામની શોભાયાત્રાને કવર કરવા માટે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ये खुशबू है सतरानी अरे कुशनी तो गुजारो गुजरात में अब तरह का हो गया सीमेंट के मकान में। हाँ मित्ता साहिब हाँ तो बोलिए कृष्ण कन्हैया लाल की જય। તો મિત્રો અત્યારે અમે છીએ એક નાનકડા ગામનું નામ છે સત્રા અને અમારી સાથે જે સત્રા ગામના જે એક ચેનલ છે યુટ્યુબ છે ગુજ્જુ સંજય। તો સંજયભાઈ સાથે અમે આવ્યા છીએ અને અહીંયા એમ કહેવાય ને કે જન્માષ્ટમીની જે ખૂબ સુંદર મજાની જે શોભાયાત્રા છે જે નીકળી રહી છે તો શું કહેશો સંજયભાઈ? સૌથી પહેલા દરેક મિત્રો શોભાયાત્રામાં માન આપીને અહીંયા તમે આવ્યા અમારી ગામની શોભાયાત્રાને કવર કરવા માટે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અને જે નથી આવી શક્યા એ કંઈક જીવનમાં ગુમાવી રહ્યા છે તમે આ શોભાયાત્રા જોઈ એટલે તમને ખ્યાલ આવી ગયો। આ શોભાયાત્રાના એક છેડેથી શરૂ કરીને છેલ્લા છેડે પહોંચતા બપોર થઈ જાય એટલી વિશાળ શોભાયાત્રા છે। આ શોભાયાત્રામાં મોદી આવે, ગબ્બર આવે, અમિતાભ બચ્ચન આવે, દેવાનંદ આવે અને ગુજરાતની સારી સારી હસ્તીઓ બી આવે। જે ન આવે એ પછતાય। બસ મિત્રો અમે અત્યારે આ શોભાયાત્રાના શરૂઆત અથવા તો જે ભગવાન શ્રી કૃષ્ણનો રથ છે ત્યાં અમે છીએ અને અહીંથી આગલા છેડે પહોંચવું હોય તો બપોર થઈ જાય। આ શોભાયાત્રામાં હું તમને એમ કહીશ કે મિત્રો 1996 થી લઈને આ શોભાયાત્રા વિધિવત દર વર્ષે ઉજવાય છે અને આગલા વર્ષ કરતા પછીના વર્ષમાં કંઈક મોટું અને નવીન તમને જોવા મળશે। આ 29મી શોભાયાત્રા છે અને બસ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ છે કે દર વર્ષે 18 વર્ષને સાથે લઈને આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। મારા મોટા ભાઈ છે આ શોભાયાત્રાના પ્રણેતા છે યોગેશભાઈ દવે અને ગામના દરેક નાગરિકો, યુવાનો બધાના સહયોગથી આ શોભાયાત્રા થાય। કોઈ એક વ્યક્તિથી આ શોભાયાત્રા થતી નથી। બસ આ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ છે। આવી જ રીતે જ્યાં સુધી શક્તિ આપે ભગવાન શ્રી કૃષ્ણ ગામને આવી પ્રકારની શોભાયાત્રા કરતા રહે અને બસ વર્ચ્યુઅલી તમે આ શોભાયાત્રાને નિહાળો અને આ વર્ષે તમે જો શોભાયાત્રા મિસ કરી હોય તો તમે જીવનમાં ઘણું બધું મિસ કરી રહ્યા છો તો ચોક્કસથી પધારો। બસ હવે વર્ચ્યુઅલી આ વિડીયોના માધ્યમથી તમને શોભાયાત્રા જોવા મળશે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ।
અહીંયા જોઈ શકો છો કે જે લોકો છે વેશભૂષા કરે કેવા જો ડિસ્કો કરી રહ્યા છે જુઓ જો આદિવાસીના રૂપમાં છે એની પાછળ પણ એક ટ્રેક્ટર આવે છે તો એ ટ્રેક્ટરમાં આપણે જોઈએ કે જે સરસ મજાની જે વેશભૂષા છે એ કરેલી છે હાલમાં જુઓ તમે મહાદેવની વેશભૂષા છે જુઓ તમે હર હર મહાદેવ અને અહીંયા જુઓ તમે પંજાબી લોકો છે જુઓ હા લાલભાઈ પણ ગમેલા ઘડી છે જુઓ જુઓ તમે મિત્રો ભાવનગરના જે ગબ્બર છે જે અમિતાભ બચ્ચન છે જે જુનિયર છે તે તમને જોવા મળી છે અહીંયા અરે ઓ સાંભા જુઓ તમે આ અમિતાભ બચ્ચન છે જુઓ હા ચાલો મિત્રો અત્યારે આપણે આવ્યા ત્યાં અમિતાભ બચ્ચન હાલો આપણે એની પાસે આવીએ તો હું કેવું છે અમિતાભ બચ્ચન તમારું હું કેવું છે તમારું આ જન્માષ્ટમી વિશે આ જન્માષ્ટમી છે ને આવી કોઈ દી થાય નહીં અને આખા જેને આવું હોય દર્શન માટે બહુ હારી છે તળાજા હોય મહુવા હોય રાજુલા હોય ઉના હોય સોમનાથ હોય દ્વારકા હોય પણ આવી શોભાયાત્રા કોઈ જગ્યાએ મેં જોઈ નથી હું 5 વર્ષથી આ શોભાયાત્રામાં આવું છું તમામ લોકોને નમ્ર વિનંતી કે આયા દર્શન માટે આવો મજા આવશે હજી આ સાંજે 7 વાગે 8 વાગ્યા સુધી હાલ છે અને આપણા ગુજરાતના સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આના વખાણ કર્યા છે અમે કાલે મીટિંગ કરી ભાવનગર આવ્યા હતા તો તમામ લોકોને અહીંયા પધારવા વિનંતી તો મજા આવશે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અને એક હજી એક સૂત્રથી આપણે જે ગુજરાત की खुशबू है एक એની વિશે ये खुशबू है सतरानी अरे कुछ नहीं तो गुजारो गुजरात में सब तरह का हो गया सीमेंट के मकान में હા અમિતા સાહેબ હા આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે સૌથી પહેલા તો બધાને હેપી જન્માષ્ટમી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ હું જુનિયર દેવાનંદ જુનિયર ગબ્બરસિંહ અને જુનિયર અમિતાભ બચ્ચન સતરા ગામે આવ્યા છે અને બહુ જ આનંદ આવે છે વરસાદ છે છતાં આપણા અહીંના જે રહીશો છે એમનો પ્રેમ આશીર્વાદ અને સત્કાર મળે છે બહુ મજા આવે છે થેન્ક યુ ધન્યવાદ બરાબર તો હવે મિત્રો આપણે જે આપણે એમ કહેવાય ને કે આપણા ગુજરાતના અને આખા વિશ્વના જાણીતા એવા ગબ્બર એક ફિલ્મ હતું આપણે એની સાથે પણ મુલાકાત કરવી તો તમે જુઓ તો હું કેવું છે ગબ્બરભાઈ हेलो उत्तर जूनियर गब्बर मारू नाम છે રજુભાઈ कितने आदमी थे અરે દો આદમી છે એમને હા મોજા તો તમે જોઈ શકો તો આપણે ગબ્બરભાઈ સાથે મુલાકાત કરી બહુ આનંદ આવ્યો અને બહુ ગબ્બર સાહેબને બહુ પણ પ્રેમ છે ને તમારે કેટલા વર્ષ છે આમ 72 વર્ષ છે ગબ્બર સાહેબને તો તમે જુઓ બહુ મજા આવે છે અને તમે એકવાર જરૂર એકવાર આવજો હતરા ગામમાં મુલાકાત કરવા આપણે ગુજરાતનું અને કાઠિયાવાડી જે નૃત્ય છે એ અત્યારે ભાઈઓ અને બહેનો જો સરસ મજાની જે દાંડિયા રાખે તે ગરબો કહેવાય ને તો એ લઈ રહ્યા છે હાલમાં કૃષ્ણ ભગવાન છે જો તમે હિંદોળામાં કેવી રીતે ઝૂલી રહ્યા છે હાલમાં તો અહીંયા જે સેનાન જે પરિષદ